हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું એકદમ સરસ મજાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવી રગડા ચાટ બનાવવાના છે અને તે પણ લારી ઉપર મળે તેવી જ બનાવવાના છે। ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લે આપણે રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં 1 વાટકી જેટલા વટાણાને આખી રાત માટે પલાળીને રાખેલા છે, ઓવરનાઇટ પલાળેલા છે। હવે એક આપણે પ્રેશર કુકર લેવાનું છે, તેમાં આપણે તે વટાણા લઈ લેવાના છે, પાણી સહિત જ લેવાના છે। હવે તેમાં આપણે થોડુંક વધારે પાણી એડ કરી દઈ, અંદાજે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। અહીંયા મેં 1 નંગ બટેકું લીધેલું છે, તેની મેં છાલ કાઢીને આવી રીતના નાના નાના ટુકડા કરેલા છે, તે આપણે એડ કરી દઈ। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે, એટલે વટાણા છે એટલે ખૂબ ઝડપથી ચડી જશે। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને 7 થી 8 વિસલ કરી લેવાની છે, એટલે વટાણા છે એટલે સરસ રીતે ચડી જશે। હવે 7 થી 8 વિસલ કરીને મેં થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો એકદમ વટાણા અને બટેકા સરસ રીતે ચડી ગયા છે। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। હવે તેમાં આપણે 5 ચમચી જેટલું જીરું એડ કરી દઈ, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 ચમચી ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈ, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, લાલ મરચું પાવડર છે તે આપણે 1 ચમચી જેટલું એડ કરવાનું છે, 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈ। સરસ રીતે પહેલા આપણે વઘાર આવી રીતના ડ્રાય છે ત્યાં સરસ રીતે શેકી લેવાનો છે। ગેસ તે આપણે ધીમો જ રાખવાનો છે, વઘાર બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો। હવે તેમાં આપણે આદુનું છીણ એડ કરવાનું છે, 1 ચમચી જેટલું। હવે એમાં આપણે થોડુંક 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈ, એટલે વઘાર બળે નહીં એટલા માટે। થોડીક વાર સરસ રીતે મસાલા ચડવા દેવાના છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને વટાણા અને બટેકા બાફેલા છે તે આપણે આવી રીતના મેશ કરીને અંદર એડ કરી દેવાના છે। તમે બહારની ચાટ પણ ભૂલી જશો તેવી સરસ આ ચાટ તૈયાર થશે અને અત્યારે શિયાળામાં તો ખૂબ જ ભાવશે। તમારે અહીંયા લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો, અત્યારે મેં સૂકા વટાણાનો ઉપયોગ કરેલો છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને તમે પહેલાં ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, બાફતી વખતે તો આપણે એડ કરેલું છે એટલે સાચવીને આપણે નમક એડ કરવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનો રગડો ઉકળી ગયો છે અને ઘટ પણ થઈ ગયો છે અને બજારમાં મળે તેવો જ તેનો દેખાવ અને કલર આવી ગયો છે। હવે તેના આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું ગરમ ગરમ રગડાને। હવે અહીંયા મેં ગ્રીન ચટણી બનાવીને રાખેલી છે, તે આપણે 1 ચમચી જેટલી સ્પ્રિંકલ કરી દઈ અને અહીંયા મીઠી ચટણી પણ મેં બનાવીને રાખેલી છે, તે પણ આપણે 1 ચમચી જેટલી એડ કરવાની છે। આ તીખો અને ચટપટો ટેસ્ટ આવશે। ઉપરથી આપણે ડુંગળીથી ગાર્નિશ કરશું। ટમેટા છે તે પણ આપણે આવી રીતના ઉપર એડ કરી દઈ। હવે ઝીણી સેવ છે તે પણ આપણે એડ કરી દઈ। કોથમીરથી આપણે ગાર્નિશ કરશું। ઉપરથી આપણે ચાટ મસાલો છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈ। તો તૈયાર છે રગડા ચાટ છે ને, દેખાવમાં સરસ અને જોતા જ મોઢામાં પાણી આવી જશે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।